વલસાડ જિલ્લા કોંગ્રેસે બગવાડા ટોલનાકા ખાતે હાઈવે અને જિલ્લાના રસ્તાઓ પર પડેલા ખાડાઓને લઈને જનાક્રોશ રેલી કાઢી હતી। કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। ટોલનાકા પર નીચે બેસી જઈને રોડ નહીં તો ટોલ નહીં અને પહેલા રસ્તા બનાવો ત્યારબાદ ટોલ આપવામાં આવશે જેવા નારાઓ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ આંદોલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। આજરોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા હાઈવે ઉપર જે ખાડા પડેલા છે અને જે ખાડાના લીધે વારંવાર લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ આ લૂલી લંગડી બેરી સરકાર ઊંઘમાંથી ઉઠતી નથી। જાડી ચામડીની સરકારને કોઈ ફરક નથી પડતો। લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ મોટા મોટા નેતાઓ ફક્ત ચૂંટાઈને પોતાના ઓફિસમાં બેસીને મીડિયા સામે આવીને બોલે છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર આવીને ખાડા જોતી નથી અને ખાડા પૂરતી નથી। એટલા માટે આજે કોંગ્રેસ દ્વારા આજે બહાર આવીને આંદોલન કરવા પડી રહ્યું છે। જિલ્લા કોંગ્રેસ મારફતે આજે વલસાડના ટોલ પર એવો વિરોધ અમારો છે કે જે હાઈવે પર જર્જરિત જબરજસ્ત જગ્યાએ ખાડા છે, એ ખાડાઓને સરકાર પૂરશે નહીં। લોકોને ઘણીવાર ફરવાનો મોકો મળે અને મોટરસાયકલ પર જાય તો ત્યાં આગળ એને મૃત્યુ પણ થાય છે, એવા સંજોગો ઉભા થયા છે। ને એ નાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એવો વિરોધ કરવામાં આવે છે કે ખાડા નહીં પુરાય તો ટોલ નહીં, રોડ બંધ તો ટોલ નહીં। જે આઈઆરબી જે રસ્તો સામાન્ય રીતે આખા વલસાડમાં આગળ તો આખા ગુજરાતમાં એક કોન્ટ્રાક્ટ લઈને જે કામ કર્યું છે એમનો કોન્ટ્રાક્ટ છે અને સામાન્ય રીતે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। સરકારને અમે બેરી સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ કે એક ચાઇનામાં જેવું રાતોરાત પુલ તૈયાર થતા હોય તો અહીંયા ખાડા પૂરતા એને 2 મહિના લાગે। આ તો કઈ જાતની સરકાર છે? આજે કોઈ પણ જગ્યાએ એમ્બ્યુલન્સ જતું હોય, બીજી જગ્યાએ હોય તો એ એમ્બ્યુલન્સમાં સામાન્ય રીતે મૃત્યુ પણ થઈ જાય, પણ એ હોસ્પિટલ ન પહોંચી શકે એવી આખા વલસાડમાં હાલત છે। અહીંથી માંડીને કપરાડા સુધી, અહીંથી માંડીને વલસાડ સુધી, અહીંથી માંડીને સામાન્ય મોટાપુરા સુધી જે રસ્તાઓ છે, જે હાલત એવી છે કે જો મેં જોઈ શકો છો એ નાતે જિલ્લા કોંગ્રેસ પાસે જબરજસ્ત વિરોધ કરીને આ તંત્રને જાગતું કરવાનું કામ અમે કરી રહ્યા છે અને એ નાતે આ વિરોધ રોડ પર થઈ રહ્યા છે અને એ અવિરતપણે આ વિરોધ અમારો ચાલતો રહેશે। આભાર।